સુરત શહેરમાં કોંગ્રેસમાં મોટા પાયે ભંગાર પડ્યું। કોંગ્રેસના હોદ્દેદારો સહિત 30 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા। શહેર કોંગ્રેસના નેતૃત્વથી નારાજ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો। કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવારાથી કાર્યકરોમાં નારાજગી હતી। અગાઉ વિશાળ રેલીમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી, જે ગેરહાજરીના કારણે પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો। કોંગ્રેસ પ્રમુખથી નારાજ થઈ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેસ ધારણ કર્યો। કોંગ્રેસના પીઢ અને 30 વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસથી મોઢું ફેરવ્યું। કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સામે પણ કર્યા આક્ષેપ। આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા। પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની સાથે શહેર પ્રમુખ ધર્મેશ ભંડારી અને પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ મહત્વપૂર્ણ અવસર પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક અને આશાનું કિરણ લઈને ઉભરી છે। બીજી બાજુ ભાજપનું એક ચક્રી શાસન છે। ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી અને તમામ ચૂંટણીઓમાં ગડબડ કરીને સત્તા ટકાવી રાખી છે। એની સામે આજે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી સામે લડી રહ્યા છે। આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે। મને જણાવતા ખુશી થાય છે કે રાજકીય અનુભવ લઈને આજે ઘણા આગેવાનો ગુજરાતના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા તથા ભાજપની સામે લડવા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હોત તો આજે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ગર્વ કરવાની બાબત હોય છે। અમારા માટે ખાસ ગર્વની વાત એ છે કે આજે ફિરોઝભાઈ મલેક જેઓ સુરતના જાણીતા સામાજિક કાર્યકર છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એમના એકતા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સુરત શહેરીમાં જે સેવા કરવામાં આવતી એને આપણે સૌ જાણીએ છીએ। ફિરોઝભાઈ મલેક કોંગ્રેસના વર્ષોથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। વિદ્યાર્થી કાળથી તેઓ કોંગ્રેસના અનેક અલગ અલગ પદો પર રહી ચૂક્યા છે અને પ્રદેશમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે। આજે કોંગ્રેસમાં કંઈ પણ કામ ન કરવાની નીતિથી નારાજ થઈને ફિરોઝભાઈ મલેક આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા અને નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। વધુમાં મનોજ સોરઠિયાએ કહ્યું કે દલિત સમાજના મોટા આગેવાન કિરીટ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તેઓ પણ કોંગ્રેસના અલગ અલગ પદો પર ખૂબ સારી સેવા આપી છે। આજે પણ તેઓ કર્મચારીઓના અધિકારીઓ માટે સતત લડત લડતા હોય છે। આ સિવાય મજબૂતીથી અવાજ ઉઠાવનાર અને સામાજિક કાર્યકર્તા તથા કોંગ્રેસમાં 35 વર્ષથી વધારે સમયથી સેવા આપનાર સલીમભાઈ ગડિયાલી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આ સિવાય કોંગ્રેસના અલગ અલગ પદો પર સેવા આપનાર સાજિદભાઈ જમાદર પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। આ સાથે મનોજ સોરઠિયાએ કહ્યું કે આજે આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપ સૌ પ્રિન્ટ, ડિજિટલ અને ટીવી માધ્યમના તમામ પત્રકાર સાથીઓ, કેમેરામેન, આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું। આજે આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો આભાર। જેવી રીતે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સામાન્ય લોકોની એક આશા અને એક નવો વિકલ્પ બનીને ઉભરી છે। સામાન્ય યુવાનો જેને ગુજરાતની આજની આ સ્થિતિ છે, આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન તમામ સંસ્થાઓને ગુલામ બનાવી, તમામ ચૂંટણીઓને મેનિપ્યુલેટ કરી અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરીને આજે સત્તા ઉપર કબજો કર્યો છે, ત્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી અને અહંકારી લોકોની સામે લડે છે અને મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે। આવા સમયમાં આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે મારી છાતી ગદગદ ફૂલે કે ગુજરાતની અંદર રાજનીતિક રીતે અનુભવી, અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી ચૂકેલા, પોતાનો રાજનીતિક નિચોડ લઈ અને યુવાનોને માર્ગદર્શન પૂરી પાડવા માટે જે કંઈ ગુજરાતના એવા લોકો છે કે જેમણે ભાજપની સામે લડવું છે, સંઘર્ષના રસ્તા ઉપર ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા છે, એવા તમામ અનુભવી લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે અમારા માટે, આમ આદમી પાર્ટીના પરિવાર માટે બહુ ગર્વની વાત છે। ગર્વની વાત છે કે ફિરોઝભાઈ મલિક જેવા સમાજના અદના કાર્યકર્તા, આપણે સૌ જાણીએ છીએ કે ફિરોઝભાઈ સુરતના એક જાણીતા સામાજિક કાર્યકર છે। કોરોના સમયમાં આપણે સૌએ એકતા ટ્રસ્ટની જે કામગીરી છે એને આપણે સૌએ બહુ લાગણીથી વખાણી છે। જ્યારે કોઈ
રસ્તા ઉપર નીકળવા તૈયાર નહોતા, ત્યારે ફિરોઝભાઈ અને એકતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મળી અને જે રીતે સુરતની સેવા કરી એ આપણે સૌ જાણીએ છીએ. રાજનીતિને સાઈડ ઉપર મૂકી અને સમાજની સેવા કરવી એ બહુ મોટી વાત હોય છે. અને બહુ સારી વાત એ પણ છે કે ફિરોઝભાઈ મલિક ગુજરાતની અંદર કોંગ્રેસમાં વર્ષોથી અલગ અલગ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. સુરતની અંદર શરૂઆતમાં એના વિદ્યાર્થી કાળથી NSUIના ખૂબ પ્રદેશના પદો ઉપર રહી, સુરત શહેરના અલગ અલગ પદો ઉપર એમણે કામ કરી, પ્રદેશના મુખ્ય વિંગના કાર્યકર્તા તરીકે, પદાધિકારી તરીકે કામ કરી અને કોંગ્રેસની વર્ષો સુધી સેવા કરી છે. અને જે સ્થિતિનું આજે નિર્માણ થયું છે, ત્યારે કોંગ્રેસની કામગીરીથી, કોંગ્રેસની અંદર રહેલી સ્થિરતાથી, કશું પણ નહીં કરવાની કોંગ્રેસની એક નીતિથી નિરાશ થઈ અને આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા માટે, નેતૃત્વ કરવા માટે આજે ફિરોઝભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે. ફિરોઝભાઈ મલિકનું હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે કિરીટભાઈ વાઘેલા, કે જે આજે સફાઈ કામદારના પ્રમુખ છે, દલિત સમાજનું એક મોટું ઘરેણું અને મોટા સામાજિક કાર્યકર્તા, કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર એમણે પણ ખૂબ સારી સેવા આપી છે અને આજે પણ કર્મચારીઓના અધિકારો માટે સતત જેમણે સંઘર્ષ કર્યો છે, અનેક મુદ્દાઓ ઉપર કર્મચારીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે, એવા કિરીટભાઈ વાઘેલા આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ સલીમભાઈ ઘડિયાળીને ઓળખીએ છીએ. સલીમભાઈ પટેલ લગભગ 35 વર્ષથી વધારે કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર અલગ અલગ જવાબદારીઓ સાથે એમણે કામ કર્યું છે. પોતાની બેબાક વાત રાખવા માટે જાણીતા, સમાજના કાર્યકર્તા, એંગ્લો ઉર્દુ સ્કૂલના જે છે એ મોટા હોદ્દેદાર રહ્યા છે અને સદભાવના સમિતિ છે, સર્વધર્મ સદભાવના સમિતિના જે પ્રમુખ રહ્યા છે, સમાજ લેવલે, સામાજિક લેવલે એમણે કામ કર્યું છે, રાજનીતિક અનુભવ છે, એવા સલીમભાઈ ઘડિયાળી અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે. સાથે સાજીદભાઈ જમાદાર, કે જે કોંગ્રેસના અલગ અલગ પદો ઉપર રહ્યા, એમના માતાશ્રી કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે, એમના પિતા નાસિરભાઈ જે છે, નિસારભાઈ, એ પણ ખૂબ જાણીતા સામાજિક કાર્યકર છે. એમણે પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જ્યારે અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે એમનું પણ હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આપણે સૌ કલ્પેશભાઈ બારોટને પણ જાણીએ છીએ. કલ્પેશભાઈ ઓબીસી સમાજના ખૂબ મોટા નેતા રહ્યા છે, સામાજિક કાર્યકર્તા રહ્યા છે. એમણે કોંગ્રેસની અંદર શહેરથી લઈ અને ઓબીસી પ્રદેશના અલગ અલગ હોદ્દાઓ ઉપર એમણે સતત જે છે પોતાની સેવાઓ આપી છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, સારા પ્રવક્તા રહ્યા છે. આપ સૌ મીડિયા મિત્રો છો, આપ સૌ જાણો છો કે કલ્પેશભાઈ જે છે એમણે ખૂબ સારી રીતે કોંગ્રેસને જે છે એ નેતૃત્વ આપવાનું કામ કર્યું હતું. આજે એ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. સાજીદભાઈ શાહ જે છે એ સામાજિક કાર્યકર છે, સાથે સાથે અનેક સરકારી યોજનાઓ જે છે એ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એના માટે પોતે સતત સક્રિય રહી અને લોકોની સેવા કરવાનું કામ કર્યું છે. આરીફભાઈ શાહ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અલગ અલગ પદો સુધી સેવા આપી છે. મીરાબેન બાવિસ્કર, કે જે મહારાષ્ટ્રીયન દલિત સમાજના ખૂબ મોટા અદના નેતા છે, મહારાષ્ટ્રીયન દલિત સમાજની એમણે નેતૃત્વ લીધું છે. એમણે પણ અલગ અલગ જે મહિલા મોરચાના પદો ઉપર પોતાની સેવાઓ આપી છે. એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.